ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? જુઓ, આપણે ધોરણ 3 વિષય હિન્દીમાં ભણવાનું છે, બરાબર? કક્ષા 3 વિષય હિન્દી. હિન્દીમાં આપણે 14 से 23 પાઠ પઢ ગયે હે, બરાબર? 14થી 23 પાઠ ભણી ગયા છે. હવે આ વિડીયોમાં આપણે પાઠ 24 ભારતીય મહિને, જેનું ગુજરાતી છે ભારતીય મહિના, આ પાઠ ભણવાનું છે. આ વિડીયોમાં આપણે પાઠ 24 અને પાઠ 25 બંને ભણી લઈશું. 25મો પાઠ છે અંગ્રેજી મહિને, બરાબર? પરંતુ આપણે અહીંયા પહેલાં પાઠ 24 જોઈએ, જેનું નામ છે ભારતીય મહિને, જેને ગુજરાતીમાં કહેવાય ભારતીય મહિના. જુઓ ચોપડીમાં 24 ભારતીય મહિને, જેનું ગુજરાતી ભારતીય મહિના. હવે ભારતીય મહિના એટલે શું? ગુજરાતી મહિના, બરાબર? આપણે જે રોજની જે તારીખ હોય છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ અંગ્રેજી મહિના કહેવાય, બરાબર? પરંતુ ભારતીય મહિના એટલે ગુજરાતી મહિના, જે કારતક, માગશર, પોષ, મહા, બરાબર? આ કયા મહિના છે? ગુજરાતી મહિના. એ આપણે આ પાઠમાં જોવાનું છે, બરાબર? જેમ આપણા હિન્દુઓના જે તહેવાર છે, દિવાળી, હોળી, રક્ષાબંધન, બરાબર, આ બધા તહેવારો આ મહિનાની તિથિ પ્રમાણે આવે છે, બરાબર? આજે બીજ થઈ, તીજ થઈ, ચોથ થઈ, એવું તમે બોલતા હશો, તમારી મમ્મી બોલતા હોય, તમને ખબર હોય. તો એ બધા આ મહિનાની વાત છે, કારતક, માગશર, પોષ, મહા. પરંતુ આપણે આજે તારીખ 7 થઈ, દાખલા તરીકે 7 તારીખ થઈ, 8 તારીખ થઈ, 9 તારીખ થઈ, એ અંગ્રેજી મહિના દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર? તારીખ. અને બીજ થઈ, ત્રીજ થઈ, એ બધું ગુજરાતી મહિના દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે જે તહેવાર છે, આપણા ધાર્મિક તહેવારો જે છે, હોળી, ધૂળેટી, દિવાળી, આ બધા આ કારતક, મક્ષર ગુજરાતી મહિના દ્વારા નક્કી કરેલા છે. જ્યારે રાષ્ટ્રીય તહેવાર છે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગાંધી જયંતિ, આ બધા અંગ્રેજી મહિના દ્વારા નક્કી કરેલા છે, બરાબર? એમાં એક ઉત્તરાયણ છે, જે અંગ્રેજી મહિના 14 જાન્યુઆરીએ જ ઉત્તરાયણ આવે, બરાબર? ત્યાર પછી ખ્રિસ્તીઓના તહેવાર, નાતાલ 25 ડિસેમ્બર જ આવે, 1 જાન્યુઆરી જ એમનું બેસતું વરસ કહેવાય. તો એ ખ્રિસ્તીઓના તહેવાર છે, અંગ્રેજી મહિના દ્વારા નક્કી કરેલા છે. બાકી બીજા બધા જે ધાર્મિક તહેવારો છે, એ આ કારતક, માગશર, પોષ, મહા ગુજરાતી મહિના દ્વારા નક્કી કરેલા હોય છે, બરાબર? એ પ્રમાણે અહીં આપણે પહેલાં ગુજરાતી મહિના તૈયાર કરવાના છે. હું બોલીશ, પણ તમારે મોઢે પણ કરવાના છે, બરાબર? તો જુઓ સૂચના: वर्ष के भारतीय महीनों के हिंदी और गुजराती नाम इस प्रकार है, बराबर? એટલે કે વર્ષના ભારતીય મહિનાના હિન્દી અને ગુજરાતી નામ આવી રીતે છે, એમ, બરાબર? અહીંયા ઉપર 1, 2, 3 એમ અંક પણ લખેલું છે. કુલ કેટલા મહિના હોય? 12 મહિના, એટલે 12 અંક સુધી છે. પહેલો મહિનો એટલે ક્રમશઃ આ મહિના છે, બરાબર? લાઇનસર છે. તો હિન્દીમાં નામ લખ્યા છે અને ગુજરાતીમાં. તમને ગુજરાતી તો આવડતું હોય કદાચ આ મહિના, પરંતુ એનું હિન્દી પણ શીખવાનું છે, બરાબર? તો જુઓ, પહેલાં ચોરસમાં જુઓ, 1 કાર્તિક, બરાબર? જો કૌંસમાં લખેલું છે ગુજરાતીમાં કારતક, એટલે કારતક મહિનો પહેલો છે. ગુજરાતી મહિનાનો પહેલો મહિનો કયો? તો કારતક, જેને હિન્દીમાં શું કહેવાશે? કાર્તિક. એટલે ગુજરાતી અને હિન્દી બંને આવડવું જોઈએ, બરાબર? એ રીતે તૈયાર કરવાનું છે. ત્યાર પછી બીજો મહિનો જુઓ, 2 માર્ગશીર્ષ, જેને અગહન પણ કહેવાય, બરાબર? જેનું ગુજરાતી થશે માગશર. એટલે બીજો મહિનો કયો છે? માગશર, જેને હિન્દીમાં કહેવાશે માર્ગશીર્ષ અને અગહન પણ કહેવાશે. માર્ગશીર્ષ અને અગહન. ત્યાર પછી છે ત્રીજો મહિનો 3 પૌષ, બરાબર? જેને ગુજરાતીમાં કહેવાશે પોષ. પોષ, પનેકાનો એક માત્ર પોષ, પણ હિન્દીમાં શું થઈ જાય છે? પનેકાનો 2 માત્ર થઈ જાય છે, એટલે પૌષ. આટલો ફરક છે હિન્દી અને ગુજરાતીમાં. એટલે ત્રીજો મહિનો છે પોષ, જે હિન્દીમાં કહેવાશે પૌષ. ત્યાર પછી જુઓ ચોથા ખાનામાં ચોથો મહિનો 4 માઘ, અને કૌંસમાં છે મહા. મહા એ ગુજરાતી મહિનો, ગુજરાતીમાં કહેવાય, બરાબર? મહિના તો ગુજરાતી છે બધા જ, એટલે મહાનું હિન્દી શું થશે? માઘ. ચોથો મહિનો કયો? તો મહા, અને હિન્દીમાં માઘ, બરાબર? એને શું કહેવાશે? માઘ. ત્યાર પછી જુઓ પાંચમા ખાનામાં ફાલ્ગુન, બરાબર? 5 ફાલ્ગુન, કૌંસમાં છે ફાગણ. ફાગણ ગુજરાતીમાં ફાગણ, અને એને હિન્દીમાં કહેવાશે ફાલ્ગુન. તો પાંચમો મહિનો કયો? તો ફાગણ, જેને હિન્દીમાં કહેવાશે ફાલ્ગુન. આગળ જુઓ હવે છઠ્ઠો મહિનો ચૈત્ર, જેને ગુજરાતીમાં પણ કહેવાશે ચૈત્ર. તો છઠ્ઠો મહિનો કયો છે? ચૈત્ર, અને હિન્દીમાં પણ ચૈત્ર કહેવાશે, બરાબર? વચ્ચે વર્ષ લખેલું છે, એટલે આખા 12 મહિનાથી એક વર્ષ બને છે, બરાબર? એક વર્ષ એટલે કેટલા મહિના? 12 મહિના. આ મહિનાના નામ છે, પાછું યાદ રાખવાનું છે.
હવે જુઓ 7મા ખાનામાં 7મો મહિનો છે વૈશાખ, જેને હિન્દીમાં પણ કહેવાશે વૈશાખ અને ગુજરાતીમાં પણ વૈશાખ. તો 7મા મહિનાનું નામ શું છે? વૈશાખ. ત્યાર પછી જુઓ 8મા ખાનામાં 8 જ્યેષ્ઠ, ગુજરાતીમાં કૌંસમાં લખેલું છે જેઠ, એટલે આ જેઠ મહિનો છે જેને હિન્દીમાં કહેવાશે જ્યેષ્ઠ. તો 8મો મહિનો કયો છે? જ્યેષ્ઠ, જેને ગુજરાતીમાં કહેવાશે જેઠ. ત્યાર પછી 9, 9મા ખાનામાં જુઓ 9 અષાઢ, મતલબ આષાઢ, અષાઢ નહીં, અનેકાનો આ છે જુઓ આષાઢ, અને ગુજરાતીમાં એને કહેવાશે અષાઢ. ગુજરાતીમાં અનેકાનો અ નહીં આવે, હિન્દીમાં અનેકાનો આ આવશે, આટલો ફરક છે, બરાબર. એટલે એ ફરક જે છે એ આખું હિન્દી અને ગુજરાતીનો ડિફરન્સ છે, એટલે એ રાખવો જ પડે. પછી એવું નહીં કે આષાઢને અષાઢ લખે શું વાંધો, પણ ખોટું પડે. એટલે હિન્દીમાં આષાઢ અને ગુજરાતીમાં અષાઢ. 9મો મહિનો કયો છે? તો અષાઢ, આષાઢ. ત્યાર પછી 10મા ખાનામાં જુઓ 10 શ્રાવણ, ગુજરાતીમાં શ્રાવણ, હિન્દીમાં પણ શ્રાવણ અને ગુજરાતીમાં પણ શ્રાવણ. 10મા મહિનાનું નામ શું છે? તો શ્રાવણ. ત્યાર પછી 11મા ખાનામાં જુઓ ભાદ્રપદ, ભાદરવો, બરાબર. 11 ભાદ્રપદ, ભાદરવો, એટલે ભાદરવો એને હિન્દીમાં કહેવાશે ભાદ્રપદ. 11મા મહિનાનું નામ શું છે? તો ભાદરવો, અને હિન્દીમાં એનું નામ ભાદ્રપદ, બરાબર. ત્યાર પછી 12મો મહિનો જુઓ 12મા ખાનામાં 12 આશ્વિન, ક્વાર, આસો, એટલે છેલ્લો મહિનો છે આસો, બરાબર. દિવાળી હોય છે, દિવાળીના દિવસે છેલ્લી તિથિ અમાસ હોય છે, બરાબર, એ આસો હોય છે. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે દિવાળી. તો એને હિન્દીમાં કહેવાશે આશ્વિન, અને બીજું પણ ક્વાર, આ બે નામ છે એના, બરાબર, સરખું જ, મતલબ આશ્વિન એટલે પણ આસો અને ક્વાર એટલે પણ આસો. એટલે 12મો મહિનો કયો છે? તો આસો, જેને હિન્દીમાં કહેવાશે આશ્વિન અને ક્વાર, બરાબર. તો જો આપણે સમજૂતી બોલી, ફરી એકવાર હું તમને હિન્દીમાં બોલી દઉં. 1 કાર્તિક, 2 માર્ગશીર્ષ, 3 પૌષ, 4 માઘ, 5 ફાલ્ગુન, 6 ચૈત્ર, 7 વૈશાખ, 8 જ્યેષ્ઠ, 9 આષાઢ, 10 શ્રાવણ, 11 ભાદ્રપદ, 12 આશ્વિન, બરાબર. આ રીતે તમારે આ મહિનાના નામ પીડીએફમાં આવશે પ્રમાણે લખવાના પણ છે અને તૈયાર કરવાના છે ખાસ, બરાબર, જે ઓનલાઈન ક્લાસમાં પૂછવામાં આવશે. એનું ગુજરાતી શું થાય અને હિન્દી પણ આવડવું જોઈએ, બરાબર. આવી રીતે તમે ગુજરાતીમાં બોલો તો જુઓ કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આવી રીતે બોલાશે, બરાબર. હવે તમને સમજ પડી જ ગઈ હશે. ખાલી 12 મહિના જ છે જે તમારે મોઢે કરવાના છે ખાસ, તો જ આવડે. તમને એવું પૂછવામાં આવે કે 7મો મહિનો કયો, તો તમને આવડવું જોઈએ મોઢે, બરાબર, કે વૈશાખ. 12મો મહિનો કયો? તો આસો. પણ હિન્દીમાં પૂછે તો હિન્દીમાં જવાબ આપવાના કે 8મો મહિનો કયો? તો જ્યેષ્ઠ એટલે કે જેઠ. 11મો તો ભાદ્રપદ, બરાબર, તો ભાદરવો, મતલબ એમ. એ રીતે તમને આવડવું જોઈએ, વચ્ચેથી પણ આવડવું જોઈએ, એ રીતે તૈયારી કરવાની રહેશે. બસ જો પાઠમાં આ જ છે 12 એના નામ હિન્દી અને ગુજરાતી શું થાય એ સમજવાનું, ને ગુજરાતી મહિના પણ કહેવાય. હવે એનું સ્વાધ્યાય આપણે જોઈએ તો જો સ્વાધ્યાય 1, સૂચના નંબર 1, પઢો ઓર લીખો. એટલે આ જ મહિનાઓના નામ છે જે વાંચવાના છે અને તમારે જોઈ જોઈને લખવાના છે, બરાબર, ચોપડીમાં લખી દેવાના છે. તો જુઓ કાર્તિક, માગશીર્ષ, પૌષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, બરાબર. આ રીતે નીચે જોઈ જોઈને એવા ભારત મહિનાના નામ લખી દેવાના રહેશે. હવે આગળ જુઓ 2, સૂચના નંબર 2, નિમ્નલિખિત મહિનો કે હિન્દી નામ લીખો. એટલે કે નીચેના મહિનાઓના હિન્દી નામ લખો. પાઠમાં છે એ જ મહિનાઓ ગુજરાતીમાં આપ્યા છે, બરાબર, એનું હિન્દી નામ સામે લખવાના છે. તો પહેલું શું છે? માગશર. તો શું આવશે હિન્દી એનું? માગશીર્ષ, બરાબર. ત્યાર પછી છે ભાદરવો, તો શું આવશે? ભાદ્રપદ. ત્યાર પછી ત્રીજા નંબરમાં છે 3 આસો, તો શું આવશે? આશ્વિન અથવા ક્વાર. પણ આશ્વિન હેલું છે એટલે યાદ રાખવાનું, 2 યાદ રાખવાની જરૂર નથી આમ તો. ત્યાર પછી 4 નંબરમાં છે કારતક, જેને હિન્દીમાં શું કહેવાશે? કાર્તિક. ત્યાર પછી 5 પોષ, તો હિન્દીમાં શું થશે? પૌષ. પણ એકાનું 2 માત્ર થઈ જશે, બરાબર. ત્યાર પછી છે ફાગણ, તો હિન્દીમાં શું થશે? ફાલ્ગુન, બરાબર. ત્યાર પછી સૂચના નંબર 3 એટલે કે 3, જોવામાં શું છે? તહેવારના નામ આપ્યા છે, એ કયા મહિનામાં આવે છે એ લખવાનું છે.
तो खाली जगह में योग्य महीने का नाम लिखो। खाली जग्याમાં યોગ્ય મહિનાનું નામ લખો। બરાબર, મેં કીધું એમ કે હિન્દુ ધાર્મિક જે તહેવારો છે એ મોટે ભાગે ગુજરાતી મહિનાથી જ ગણવામાં આવે છે, તિથિ પ્રમાણે। બરાબર, તો પહેલું એક, होली का त्यौहार खाली जगह महीने में आता है। होली का त्यौहार खाली जगह महीने में आता है। તો અહીંયા આપણે જે મહિનામાં આવતો હોય હોળીનો તહેવાર એ ગુજરાતી મહિનાની વાત છે। બરાબર, અંગ્રેજી મહિના તો બદલાઈ જ જાય, એટલે હિન્દુઓના જે ધાર્મિક તહેવાર છે ખાસ ગુજરાતી મહિના પ્રમાણે જ આવે છે। બરાબર, એટલે તિથિ પ્રમાણે। તો હોલિકા તહેવાર કયા મહિનામાં આવે છે? તો ફાગણ। તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે, ખાલી જગ્યામાં फाल्गुन। बराबर, हिंदी में लखवानुं छे। तो होली का त्यौहार फाल्गुन महीने में आता है। त्यार पछी दो, बीजी खाली जगह है, दिवाली का त्यौहार खाली जगह महीने में आता है। खाली जगह महीने में आता है। दिवाली का त्यौहार खाली जगह महीने में आता है। तो क्या महीना में आवे छे? आसो। बराबर, तो लखवानुं छे खाली जगह में आश्विन। એટલે કે દિવાળી का त्यौहार आश्विन महीने में आता है। बराबर, ए रीते लखवानुं छे। पछी त्रीजी खाली जगह है 3, रक्षाबंधन का त्यौहार खाली जगह महीने में आता है। रक्षाबंधनનો त्यौहार बराबर क्यारे आवे छे? ए खाली जग्यामां लखवानुं छे ज्येष्ठ। बराबर, जेठ महीनामां आवे छे, એટલે જવાબમાં લખવાનું છે रक्षाबंधन का त्यौहार ज्येष्ठ महीने में आता है। बराबर, तो जो आ पाठ अहींया पते छे। बराबर, भारतीय महीने गुजराती महीना मोढे करवाना रहेशे। हवे जुओ पाठ 25 अंग्रेजी महीने, जेनुं गुजराती थाय छे अंग्रेजी महीना। 25मो पाठ पण आपणे अत्यारे आ विडियोमां जोई लईशुं। तो जुओ आपणीमां पाठ 25 अंग्रेजी महीने, जेने गुजरातीमां कहेवाशे अंग्रेजी महीना। बराबर, तो हवे आपणे अंग्रेजी महीना शीखवाना छे। जेम आपणे पाठ 24 में गुजराती महीना शीख्या, जेनुं नाम शुं हतुं? भारतीय महीने। बराबर, हवे अंग्रेजी महीनामां शुं शुं आवे छे? तो राष्ट्रीय तहेवारो खास आवे, पछी ख्रिस्तीओना तहेवारो आवे, पछी तमे बर्थडे आपणे इंग्लिश महीना प्रमाणे गणीए छीए। बराबर, तो ए बधुं अंग्रेजी महीनामां आवे छे। अंग्रेजी महीना तो लगभग बधाने आवडता ज हशे, जान्युआरी, फेब्रुआरी, मार्च एम। बराबर, पण हवे एने हिंदीमां शुं कहेवाय ए शीखवानुं छे आपणे। मोटे भागे ए नहीं ज कहेवातुं, पण अमुक बदलातुं पण होय, एटले हिंदीमां लखता ने वांचता शीखवानुं छे। तो जो सूचना, वर्ष के अंग्रेजी महीनों के हिंदी और गुजराती नाम इस प्रकार है। એટલે વર્ષના અંગ્રેજી મહિનાઓ અને હિન્દી અંગ્રેજી મહિનાઓ હિન્દી અને ગુજરાતીમાં આવી રીતે છે, આ પ્રકારે છે। એટલે આ જે ખાનાઓમાં આલ્યા છે, જો વચ્ચે વર્ષ લખેલું છે, એટલે 12 મહિના એટલે એક વર્ષ થાય। બરાબર, એક મહિનો બરાબર 30 દિવસ, 30 દિવસ હોય તો એક મહિનો થાય, એવી રીતે 12 મહિના હોય ત્યારે એક વર્ષ થાય છે। તો એક વર્ષના નામ આપણે મોઢે આવડવા જરૂરી છે ગુજરાતીમાં અને હિન્દીમાં। બરાબર, અને ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના બંને જરૂરી છે મોઢે કરવા। तो जो आगळ, तो जो सूचना, वर्ष के अंग्रेजी महीनों के हिंदी और गुजराती नाम इस प्रकार है। એટલે વર્ષના અંગ્રેજી મહિના અને હિન્દી, અંગ્રેજી મહિના હિન્દી અને ગુજરાતીમાં આવી રીતે છે। બરાબર, તો જુઓ, એક પહેલા ખાનામાં જનવરી, જાન્યુઆરી ઇંગ્લિશમાં આગળ લખેલા છે। બરાબર, કેમ કે આ અંગ્રેજી મહિના છે, એટલે 1 મતલબ એમ। જાન્યુઆરી તમને ખબર જ છે, જેને હિન્દીમાં કહેવાશે જનવરી। ત્યાર પછી 2 એટલે બીજો મહિનો ફરવરી, જેને ગુજરાતીમાં કહેવાશે ફેબ્રુઆરી। ફેબ્રુઆરીને હિન્દીમાં શું કહેવાશે? ફરવરી। ત્યાર પછી જુઓ ત્રીજા ખાનામાં 3 માર્ચ, માર્ચ એટલે ત્રીજો મહિનો છે માર્ચ, જેને હિન્દીમાં પણ કહેવાશે માર્ચ। ત્યાર પછી ચોથા ખાનામાં 4 અપ્રિલ, જેનું ગુજરાતી થશે એપ્રિલ। બરાબર, એપ્રિલનું હિન્દી શું થશે? અપ્રેલ। ત્યાર પછી પાંચમા ખાનામાં જુઓ મઈ, 5 મઈ, મે, એટલે પાંચમો મહિનો છે મે, જેનું હિન્દી થશે મઈ। ત્યાર પછી છઠ્ઠા ખાનામાં 6 જૂન, જૂન એટલે છઠ્ઠો મહિનો જૂન છે, જેને ગુજરાતીમાં પણ જૂન અને હિન્દીમાં પણ શું કહેવાશે? જૂન। ત્યાર પછી સાતમું ખાનું જુઓ 7 જુલાઈ, જુલાઈ। બરાબર, સાતમો મહિનો છે જુલાઈ, જેને હિન્દીમાં પણ શું કહેવાશે? જુલાઈ। ત્યાર પછી 8 આઠમા ખાનામાં છે 8 ઓગસ્ટ, ઓગસ્ટ એટલે આઠમો મહિનો છે ઓગસ્ટ, જેને હિન્દીમાં કહેવાશે અગસ્ત। બરાબર, ઓગસ્ટને કહેવાશે અગસ્ત। ત્યાર પછી જો નવમું ખાનું 9 સિતમ્બર, સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બર મહિનો નવમો છે, નવમો મહિનો સપ્ટેમ્બર, જેને હિન્દીમાં કહેવાશે સિતમ્બર। સપ્ટેમ્બરને હિન્દીમાં કહેવાશે સિતમ્બર। ત્યાર પછી 10મું ખાનામાં જુઓ 10 ઓક્ટોબર, ઓક્ટોબર
બરાબર. એટલે ઓક્ટોબર મહિનો 10મો મહિનો છે, જેને હિન્દીમાં કહેવાશે ઓક્ટોબર. ઓક્ટોબરને હિન્દીમાં કહેવાશે ઓક્ટોબર. ત્યાર પછી 11મા ખાનામાં જુઓ 11 નવેમ્બર નવેમ્બર. હવે ગુજરાતીમાં 11મો મહિનો છે નવેમ્બર અને એને હિન્દીમાં શું કહેવાશે નવંબર. બરાબર. ત્યાર પછી છેલ્લું ખાનું છે 12 ડિસેમ્બર ડિસેમ્બર. એટલે 12મો મહિનો છે ડિસેમ્બર, જેને હિન્દીમાં કહેવાશે ડિસેમ્બર ડિસેમ્બર. બરાબર. ડિસેમ્બર એટલે ડિસેમ્બર. આ હિન્દીમાં જુઓ ફરી એકવાર હું ગુજરાતીમાં બોલું: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ગુજરાતીમાં તો તમને આવડતું જ હશે. હવે હિન્દીમાં જુઓ: जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, ऑगस्ट, सितंबर, ऑक्टोबर, नवंबर, डिसेम्बर. बराबर. જેવી રીતે ગુજરાતીમાં આવડે છે મોટી રીતે હિન્દીમાં પણ મોઢે કરવાનું છે. વચ્ચેથી પણ આવડવું જોઈએ કે ચોથો મહિનો કયો તો અપ્રેલ. બરાબર. 11મો મહિનો કયો તો નવેમ્બર. આવી રીતે આવડવું જોઈએ. બરાબર. તો આટલો જ પાઠ છે આપણો. પતે છે. હવે એનું સ્વાધ્યાય જોઈએ તો જો સ્વાધ્યાય સૂચના નંબર 1 પઢો ઓર લીખો, જેનું ગુજરાતી છે વાંચો અને લખો. એટલે વાંચવાનું છે, બોલવાનું છે અને એવું ને એવું જ લખવાનું છે. બરાબર. આ ખાલી જગ્યા છે એમાં એવું ને એવું જ લખવાનું છે. તો જુઓ પહેલાં જનવરી, ફરવરી, માર્ચ, અપ્રેલ, મઈ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સિતંબર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આવી રીતે વાંચીને ખાલી જગ્યામાં નીચે એવું ને એવું લખી દેવાનું રહેશે. આગળ જો હવે सूचना नंबर 2 तो निम्नलिखित महीनों के गुजराती नाम लिखो. એટલે નીચેના મહિનાઓના ગુજરાતી નામ લખો. હવે હિન્દીમાં લખેલું છે ગુજરાતી મહિના એટલે કારતક માગશો નહીં. બરાબર. હિન્દીમાં લખેલું છે ઓગસ્ટ, તો લખવાનું છે આપણે ઓગસ્ટ. એવી રીતે ગુજરાતી લખવાનું છે. બરાબર. તો પહેલું છે ઓગસ્ટ, તો શું આવશે ઓગસ્ટ. ત્યાર પછી 2 ઓક્ટોબર, તો શું આવશે ઓક્ટોબર. ત્યાર પછી 3 જનવરી, તો શું આવશે જાન્યુઆરી. ત્યાર પછી ચોથા નંબરમાં છે સિતંબર, તો શું આવશે સપ્ટેમ્બર. પછી 5 તો મઈ, તો શું આવશે મે. અને છેલ્લે 6માં છે ફરવરી, તો શું આવશે એનું ગુજરાતી ફેબ્રુઆરી. બરાબર. આ રીતે લખવાનું રહેશે. આગળ જુઓ 3 ખાલી જगह में યોગ્ય મહિને કા નામ લીખો. એટલે ખાલી જગ્યામાં યોગ્ય મહિનાનું નામ લખો. બરાબર. ગુજરાતી મહિનામાં જેમ હોળી આવે છે, કયા મહિનામાં આવે છે રક્ષાબંધન, દિવાળી, એ જે ખાલી જગ્યાઓ હતી એવી રીતે આ છે કે ક્યારે આવે છે એમ. તો જુઓ પહેલી ખાલી જગ્યા છે સ્વતંત્રતા દિવસ ખાલી જગ્યા મહિને મેં આતા હૈ. સ્વતંત્રતા એટલે આપણો 15મી ઓગસ્ટ જેને કહીએ છીએ. બરાબર. એ સ્વતંત્ર દિવસ કહેવાય. 15મી ઓગસ્ટ છે એમ બોલીએ છીએ તો એનું બીજું શું કહેવીએ છીએ આપણે સ્વતંત્ર દિવસ. બરાબર. તો સ્વતંત્ર દિવસ કયા મહિનામાં આવે છે 15મી ઓગસ્ટ. એટલે પાછળ શું આવ્યું ઓગસ્ટ. તો શું આવશે અગસ્ત. હિન્દીમાં લખવાનું છે. બરાબર. શું આવશે જવાબમાં અગસ્ત મહિને મેં આતા હૈ. स्वतंत्रता दिवस अगस्त महीने में आता है. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે જુઓ 2 बाल दिवस खाली जगह महीने में आता है. બરાબર. બાલ દિવસ એટલે એ નહેરુ, ચાચા નહેરુનો જન્મદિવસ છે. બરાબર. તો એ જે જન્મદિવસ હોય છે એ એમની તારીખ બદલાતી નથી, એ અંગ્રેજી મહિના પ્રમાણે આવે છે. એ યાદ રાખવાનું છે. એટલે બાળ દિવસ એટલે બાળ દિવસ કોનું છે જવાહરલાલ નહેરુનો. તો એ કયા મહિનામાં આવે છે તો જુઓ नवंबर એટલે કે नवंबर महीने में आता है. ત્યાર પછી છે 3 गांधी जयंती खाली जगह महीने में आती है. गांधी जयंती એટલે તમને ખબર જ છે. બરાબર. એ ગાંધીજીનો જન્મદિવસ હોય, પરંતુ જે લોકો શહીદ થઈ ગયા છે, મરી ગયા છે, તો એ પાછળ જયંતી લખાય. તો કયા મહિનામાં આવે છે ઓક્ટોબર, 10મા મહિનામાં. એટલે હિન્દીમાં શું કહેવાશે ઓક્ટોબર. એટલે આપણે હિન્દીમાં લખવાનું ઓક્ટોબર. ગાંધી જયંતી ઓક્ટોબર મહિને મેં આતી હૈ. બરાબર. આ રીતે ખાલી જગ્યાઓ લખવાની રહેશે. તો જુઓ પાઠ 25 પણ પતે છે. એટલે આપણે પાઠ 24 અને પાઠ 25 ભારતીય મહિને અને અંગ્રેજી મહિને એટલે ગુજરાતી મહિનાઓના નામ અને અંગ્રેજી મહિનાઓના નામ એ બંને શીખ્યા. બરાબર. ગુજરાતી મહિનાના નામ ધાર્મિક તહેવારો મોટે ભાગે તિથિ પ્રમાણે આવતા હોય. પછી 15મી ઓગસ્ટ, 26મી ગાંધી જયંતિ, 26મી જાન્યુઆરી બધું અંગ્રેજી મહિના પ્રમાણે આવતું હોય છે. બરાબર. તો એ યાદ રાખવાનું છે. અને બંને 12 મહિના ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના મોઢે કરવાના રહેશે. એની તૈયારી તમારે કરવાની રહેશે. મોઢે કરશો તો જ આવડશે, વચ્ચેથી પણ આવડવા જોઈએ.
ઓકે, આ સિવાય જો ના સમજ પડી હોય તો તમે ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો. ઓકે, બાય, થેન્ક યુ.